आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म श्री आत्मानुशासन शास्त्र श्लोक से 70 विश्व प्रासन्न उत्थित मोह जड़ जनित तीव्र तृष्णास्य निसंपितकस्य भवतः प्रायः पेयात् उपक्रमः श्रेयान्। श्लोक अर्थ है कि हे जीव, विषय रूप विष भोजन થી ઉત્પન્ન થયેલો મોહ જ્વર અને તેથી લાગી રહેલી તીવ્ર તૃષા વડે તો શક્તિ રહિત થઈ રહ્યો છે। તો હવે તને પચ્યકારી પીવા યોગ્ય એવા જળ આદિ ઔષધો કે જે કોમળ છે તે તને સેવન કરવા શ્રેયસ્કારી થશે। અનાદિકાળથી જીવ વિષયોની તૃષ્ણા જગતના પદાર્થોને મેળવવાની અને ભોગવવાની તૃષ્ણા વડે શક્તિ રહિત થઈ રહ્યો છે એમ કહે છે આચાર્ય ભગવાન। હે જીવ, વિષયરૂપ વિષ ભોજનથી ઉત્પન્ન થયેલો મોહજ્વર મોહાધીન થઈ અજ્ઞાની જીવો વિષયોમાં આસક્ત થઈ અને વિષયોનું સેવન કરે છે। એ વિષ ભોજન એનાથી જે મોહ જ્વર ઉત્પન્ન થાય છે અને એના કારણે એને તીવ્ર તૃષ્ણાઓ અનેક પ્રકારની તૃષ્ણાઓ જગતના જીવોને અજ્ઞાનતામાં હોય છે। એ તૃષ્ણામાં અને તૃષ્ણાની પાછળ એના પરિણામો એટલા બધા મલિન થઈ જાય છે કે એક ભવના થોડા સુખ પાછળ અનંત ભવનું અનંત દુઃખ અજ્ઞાની જીવો વધારી દે છે। એટલે એવી એ મોહજ્વરની તીવ્ર તૃષ્ણા વડે તું શક્તિ રહિત થઈ રહ્યો છે। તારી આત્માની અનંત શક્તિ છે એ અવળી ગઈ છે મોહના જવરના કારણે। મોહના કારણે જીવને આત્માનું જેમાં અહિત થાય એમાં હિત લાગે અને જેનાથી આત્માનું હિત થાય એ એને અહિત લાગે। આ મોહની નિશાની છે। મોહના બે શબ્દ છે મોટા અહંકાર અને મમકાર। બે એના મોટા શબ્દ છે। એ અનેક પર પદાર્થો પર ભાવોની અંદરમાં અહમ મમત્વ બુદ્ધિ કરાવ્યા કરે છે। જેમાં સુખ નથી એવા ઇન્દ્રિયના વિષયો સુખાભાસમાં સુખ બુદ્ધિ કરાવે છે, મોહ હોય છે। તૃષા વધે છે જેમ જેમ વિષયોને ભોગવતા જાઓ, પદાર્થો મેળવતા જાઓ, તેમ તેમ તમારી તૃષા વધતી જવાની। તેમ કે આ મોહ જ્વરના અંદરમાં ઉત્પન્ન થયેલી તૃષાઓ છે વાસ્તવિક સંજ્ઞાનપૂર્વક નિર્ણય નથી થયો
કે આ પદાર્થો પાછળ હું કેટલા વિકલ્પો કરું છું અને વિકલ્પોના કારણે મને કેટલો કર્મનો ભોગ થાય છે. તીવ્ર કૃષ્ણ કૃષા વડે તું શક્તિ રહિત અનંત શક્તિવાન હોવા છતાં જીવ શક્તિ રહિત થઈ રહ્યો છે. અનંતા 14 રાજલોકને પચાઈ જાય, હજમ કરી જાય એવી એની અનંત જ્ઞાન શક્તિ છે. આ તો એક જ ગુણની શક્તિ, આવા તો અનંત ગુણોની એક જ ગુણની અનંત શક્તિઓ છે. એટલે હવે કહે છે તને પથ્યકારી પીવા યોગ્ય એવા જળ આદિ ઔષધો કે જે કોમળ છે તે તને સેવન કરવા શ્રેષ્ઠકારી થશે. તને પથ્ય થાય, પાચન થાય, હજમ થાય. હલકામાં હલકું જળ છે, પાણી, એ જળ આદિ ઔષધો કે જે કોમળ છે તે તને સેવન કરવા શ્રેષ્ઠકારી થશે. અણુવ્રત અને મહાવ્રત બહારમાં એનું સેવન છે અને અંદરમાં પોતાના ચૈતન્ય સ્વભાવની આત્માનું સેવન. આ જળ આદિ ઔષધો કોમળ છે. સત્સંગના અભાવે જીવને રુચિ આત્માનું અહિત થાય એવા કાર્યોમાં હોય છે અનાદિકાળથી. અને સ્વચ્છંદના કારણે એ કોઈનું સાંભળવાનું નહીં અને સાંભળે તો માનવાનું નહીં. એને એમ છે કે હું કરું છું એ જ બરાબર છે. કોઈ ભાઈને એ વખતમાં શ્રીમદના વખતમાં વાતચીત થઈ. તેમાં પેલા ભાઈએ કહ્યું કે તમારા શ્રીમદજી શું વધારે શું કહે છે? જે બધા કહે છે એ કહેવાના છે, કે નવું થોડું કહેવાના છે. એ કહે છે કે ભાઈ રાગ દ્વેષ મોહને છોડો, બધા કહે છે રાગ દ્વેષ મોહને છોડો. આમાં નવું શું કહે છે? તો કે નવું કશું કહેતા નથી. પેલા રાગ દ્વેષ છોડવાનું કહે છે ને આ રાગ દ્વેષ ભાવ છોડાવે છે. શું કે પેલા છોડવાનું કહે છે અને આ છોડાવે છે. આટલો ફરક છે. તો આત્માને હિતકારી શું છે? શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુઃખી, પોતે કોણ, ક્યાંથી છે આ, એનો માંગો શીઘ્ર જવાબ. શું કરવાથી પોતે સુખી? દરેકને સુખ જોઈએ છે, સુખી થવું છે. દેહને સુખી કરવો છે ને આત્માને સુખી કરવો, બધાને. પણ સુખની વ્યાખ્યા, સાચું સુખ કોને કહેવાય, કેવી રીતે મળે, કોને મળે, ક્યારે મળે, એનો વિવેક પ્રાય જગતના જીવોને નથી. પ્રયત્ન સુખ માટે જ કરે છે, પણ દુઃખ ઉભા થાય એવા કર્મો અને એવા ભાવો જીવ કરી અને પામી નાખે છે. આ અજ્ઞાનતા છે. સત્સંગ વગર સાચી દ્રષ્ટિ આવી પરમ દુર્લભ છે. જ્ઞાનીઓના વચનોનો સત્સંગ અનાદિકાળના મોહજ્વળના વિષને ઉતારી નાખે છે. સકલ જગત હિતકારિણી હારિણી મોહ, જો શું કીધું?
આ જીનેશ્વર ભગવાનની વાણી કેવી છે? હારીની મોહ, મોહને હરવા વાળી છે, નાશ કરવા વાળી છે. અને આ બધાય તોફાન મોહના કારણે થાય છે. રાગ, દ્વેષ, ઇષ્ટ, અનિષ્ટ, વિષયોમાં આકર્ષણ, આનંદ પરિગ્રહના કાર્યોમાં આકર્ષણ, અનેક પ્રકારના સાચા ખોટા કરીને પણ હું બીજાને છેતરીને મારું ભરેલું, આ વૃત્તિ જીવને અધોગતિમાં નાખી દે છે. જેના ભાગ્યમાં જે લખ્યું છે એને ગમે ત્યાંથી મળવાનું છે. મહેનત નહીં કરો તો મળવાનું છે. ભાગ્ય લઈને આવ્યો છે એને મળી જાય છે. બનેલી એક વાત છે ઘણા વર્ષો પહેલાની, બોમ્બેની એક વાત છે. એ પારસી અને પાષાણ બહુ ગરીબ અવસ્થામાં, પણ ભગવાનના ભક્ત હતા. તો હિંચકા ઉપર બેઠેલા અને પત્ની કહે છે કે હવે કંઈક ધંધો શોધો ને મહેનત કરો, તમે બધા જાઓ છો, તમને કંઈ મળતું નથી, પણ હવે આ ગુજરાત ઘરમાં કેમ ચાલશે? હવે 2 દિવસનું અનાજ નથી રહ્યું, કેમ ચાલશે? તો જો ચિંતા ના કરી, બધાના માટે ભગવાન છે, દરેક પોતપોતાનું ભાગ્ય રહ્યું છે, ભાગ્ય અનુસાર મળી જવાનું છે. ચિંતા ના કરીશ. જ્યારે ભાગ્ય જાગે છે ત્યારે છાપું પાડીને પણ હાથમાં વસ્તુ આવી જાય છે. છાપું પાડી પડી જાય છે વસ્તુ. કે આટલા વર્ષમાં તો કોઈ તરફ છાપું પાડેલી વસ્તુ આવી નથી. તો કે એનો સમય પાકે ત્યારે આવે, આવવાનું છે, નહીં આવવાનું તો નહીં આવે. આવે તો નથી થોડું છે. આ વાતચીત ચાલતી હતી. એમાં મુંબઈમાં એક બંદર ઉપર સ્ટીમર આવેલી, એમાં સોનું ભરેલું, સોનાની પાટો હતી, અને એમાં કંઈક એની ટાંકીમાં આગ લાગી તો મોટો ભડાકો થયો. તે સોનાની ઈંટો ઉડી અને પારસીના મકાનનું વિલાયતી દરિયાનું છાપું તોડી અને પારસીના ખોળામાં પડી, ઘાટમાં. બનેલી વાત છે. ન વાગે દોડતું આવે, ન વિશ્વાસે કદી નહીં આવે, તો પણ એ શાંતિનું કારણ નથી. પરિગ્રહ માત્ર અશાંતિનું જ કારણ છે. રાગ દ્વેષ ને મોહનું જ કારણ થાય છે. આર્થ ધ્યાન યોગ ધ્યાનનું જ કારણ થાય છે. સંક્લેશ પરિણામોનું જ કારણ થાય છે. જગતના સુખો અને જગતના પદાર્થ, ભૌતિક સુખો અને ભૌતિક પદાર્થ, એ મોહજ્વરના કારણે ભાનમાં આવતું નથી. મોહજ્વર છે, મોહની કર્મનો ઉદય છે. જીવ અજ્ઞાન અવસ્થામાં મોહાધીન હોય છે, અને મોહાધીનના કારણે જ્યાં સુખ છે એની સાચી એને શ્રદ્ધા થતી નથી, અને જ્યાંમાં સુખ નથી એમાં એની સુખ બુદ્ધિ થાય છે. આ કાર્ય મોહનું છે. જેમ મનુષ્ય વિરુદ્ધ અને અતિ માત્રારૂપ આહાર સેવનથી ઉત્પન્ન થયેલો જ્વરથી પીડાતો હોય અને તેથી અતિશય તૃષાતુર થયો હોય, સામર્થ્ય ઘટી ગયું હોય, તે વેળા તેની એવી જ્વર પીડિત અવસ્થામાં પથ્ય અને મિત આહાર પાણીનું પીડા તેને હિતકારી છે. મનુષ્ય વિરુદ્ધ અને અતિ માત્રાનો આહાર ઘણી વખત કરી નાખે છે. શરીરની પ્રકૃતિને માફક ના આવે એવો આહાર લઈ જાય છે, અથવા દૂધની જોડે ખટાશ લે, વિરુદ્ધ આહાર છે. ઘણા પ્રકારના વિરુદ્ધ આહાર હોય છે. અને કોઈ વખતે ઈષ્ટ ભોજન મળ્યું હોય તો એ જરા વધારે દબાઈને ખાઈ જાય છે, થોડું વધારે દબાઈને ખાય છે. વિવેક ચૂકી ગયા ત્યારે પણ તમે જમવાનું તમારી ભૂખથી તમે ઓછું લેવાના બદલે વધુ લીધું તો એ નિયમ છે કે તમને અંદરમાં આકુરતા વ્યાકુરતા થવાની.
હજમ કરવાની કેપેસિટી નથી અને વધારે માત્રામાં આહાર લઈ લીધો તો એનાથી ઘણી વખત જ્વર ઉત્પન્ન જવર એટલે તાવ ઉત્પન્ન થાય છે, ઝીણા તાવ આવે છે અને એના કારણે એને અનેક પ્રકારની પાણીની તૃષા વિશેષ લાગે જ્વરના કારણે. તેનું શારીરિક ક્ષમતાનું બળ ઘટી ગયું. હવે આવી જ્વરની અવસ્થામાં તાવની અંદરમાં શક્તિ ઘટી ગઈ છે. એ વખતે જો એ પથ્ય અને મિત આહાર પાણી પીડાજ કરે તેને હિતકારી છે. પછી શકે એવો એ વખતે પપૈયું ખાવાનું હોય, શ્રીખંડ ખાવાનું ના હોય. આવી શક્તિ જાય ઘટી જાય ત્યારે પપૈયું કે હલકા ખોરાક લેવાના હોય એના બદલે એ વખતે પણ જીવ ભારે આહાર લે તો શું એની સ્થિતિ થાય? જો વિવેક તૂટી જાય છે જીવ. ક્યાંય પણ સંસારના કોઈ પણ કાર્યમાં કે મોક્ષ માર્ગમાં પણ કોઈ પણ કાર્યમાં તમે વિવેક તૂટી જશો તો મહાન નુકસાન થયા વગર રહેશે. તમે એમના ઘરે ગયા જમાડી દીધા, બહુ શ્રીખંડ એકલા વડે 3 વાટકી ખવડાવી દીધી અને તમે વિરોહીનો પ્રેમ જોઈને બોલી શક્યા નહીં. પછી 24 કલાક વિરોહી યાદ આવ્યા કરશે. પેટમાં જ્યાં તકલીફ ઊભી થઈ એટલે 24 કલાક વિરોહી યાદ આવશે કે અમે આગળ પણ મેં વિવેક કેમ છોડી દીધો? મારી અંદરમાં હજમ કરવાની શક્તિ નથી ને મેં 3 ગુણ ખાધું પછી આળો ઉઠે. હાથમાં હજમની ગોળીઓ ખાય, પાચન થાય એની ગોળીઓ ખાય, ગેસ ના થાય એની ગોળીઓ ખાય, એસિડિટી ના થાય એની ગોળીઓ ખાય. એટલે પણ પહેલા મેં કઈ માથાકૂટ નથી. ઓછું ખોરાક લઈને કોઈ હેરાન થયા નથી. જે હેરાન થયા છે બધા અતિ માત્રામાં આહાર કરવા વાળા થયા છે. એમ કોઈ પણ કાર્યમાં અતિરેકતા આવી જાય તો એ એને નુકસાનકારક છે. અતિરેકતા ઠીક છે, સંસારમાં છો ભોગો ભોગવવા પડે છે અને આનંદ પ્રેમના કાર્યો કરવા પડે છે, પણ એટલો અંદરમાં સમજો કે એ આત્માને હિતકારી નથી, આત્માને શાંતિ આપનારા નથી. એ મોહના ઉદયના કારણે વશ થઈને કરીએ છીએ એ દુઃખનું કારણ છે, સુખનું કારણ નથી. જ્યારે પણ જીવ વિવેક ચૂકી જાય છે ત્યારે એને અનેક પ્રકારની આપત્તિઓ ઊભી થઈ જાય છે. આપત્તિઓમાં પણ વિવેક આવી જાય તો આપત્તિ પણ સંપત્તિ સમાન થઈ જાય. આપત્તિઓમાં પણ જો વિવેક આવી જાય તો આપત્તિઓ પણ સંપત્તિ સમાન. દરેક આપત્તિ આત્માને જગાડવા માટે આવે છે. આપત્તિથી ગભરાય છે એ તો અજ્ઞાનીઓ છે. પ્રતિકૂળતાથી ગભરાય એ તો અજ્ઞાનીઓ છે. જ્ઞાની ક્યારે પ્રતિકૂળતા કે આપત્તિમાં ગભરાતા નથી, આપણો નિકાલ થતા નથી. એ વખતે પણ એ શાંતિ અને ક્ષમતા રાખે છે. એટલે આપત્તિની અંદરમાં, પ્રતિકૂળતાની અંદરમાં પણ એ કર્મનો આશ્રમબંધ અટકાઈ અને સંવર્ધિરા કરે છે. કોઈ પણ ઉદય કર્મ બાંધેલું હશે તો આવવાનું છે અને ઉદયમાં આવ્યા પછી એને ઇન્દ્ર, જીનેન્દ્ર, નરેન્દ્ર ફેરફાર કરી શકવાના નથી. હવે એ કર્મ સારું કે નરસું ભોગવવું જ પડે એવું છે, ઉદયમાં આવી ગયું છે. તો હવે આપણી ફરજ શું? ક્ષમતા. આપણી ફરજ શું? ક્ષમતા અને ધીરજ. ચૂકી જઈએ તો નવા કર્મ બંધાવાના થશે. નિરુપાયતા છે ત્યાં સહનશીલતા એ સુખદાયક છે. કોઈ પણ ખોટું કાર્ય કર્યું હોય તો તમારું મન શાંત નહીં રહે, શાંત થવાનું.
કરતી વખતે પણ અશાંત, કર્યા પહેલા એના વિકલ્પ કર્યા ત્યારે અશાંત અને કર્યા પછી પણ અશાંત રહેશે. તમારું મન સ્થિર નહીં રહે, અશાંતિમાં રહેશે. એક નાનો દાખલો છે, અગમની અંદરમાં હોય છે શાસ્ત્રમાં, પુણ્ય સાવ. તેમની સામાયિક એટલી બધી ઊંચી હતી કે શાણિક રાજા આખું રાજ આપી દે તો પણ એક સામાયિકનું પુણ્ય એ ના લઈ શકે એટલું એનું સામાયિકનું મહાત્મ્ય અને એનું પુણ્ય અને એવી ઉત્તમ પ્રકારની સામાયિક એ પુણ્ય સાવ કરતા. એક વખત એમની પત્ની ઘરમાં દેવતા પેટાયેલો નહીં એટલે બાજુના ઘરમાંથી દેવતા પેટાયેલો લેવા ગયા. જે એ વખતમાં તો આપણે જે બધા ગેસ નતા, અગ્નિ લઈ આવે કે છાણા કે કોલસાણ પછી સગડીમાં નાખે પછી સળગાવે. તો એ દેવતા લઈ આવ્યા બાજુમાંથી. તો એને બહારમાં પેલો છાણાનો ભૂકો જોયો. દેવતા તો માંગી લીધો, પણ આ છાણાનો ભૂકો તો એમ કે દેવતા પર નાખી તો દેવતા જલ્દી છાડશે, તો એના ભૂકો થોડો વાટકીમાં ભરી દીધો પૂછ્યા વગર. માલિકી પેલાની હતી, આ તો દેવતા લેવા ગયેલા અને દેવતાની સાથે છાણાનો ભૂકો પણ લઈ લીધો અને ઘરે આવી અને સગડી પેટાઈ, છાણાનો ભૂકો નાખ્યો, અગ્નિ સળગાઈ, રસોઈ બનાવી, રસોઈ બધા જમ્યા. એ રસોઈ જમીને પુણ્ય સામાયિક કરવા લાગ્યા. એ રસોઈ કરીને જમીને પુણ્ય સામાયિક કરવા લાગ્યા. સામાયિકમાં એનું મન સ્થિર થાય, સામાયિકમાં એનું મન લાગે. એને થયું કે દરરોજ સરસ ઉત્તમ સામાયિક આ ટાઈમે કરું છું ને થાય છે ને, આજ કેમ આ તકલીફ છે? શું મારી કંઈ ભૂલ થઈ છે કે શું છે? આજ મારું મન શાંત અને સ્થિર કેમ નથી થતું? એટલે ખૂબ કારણ શોધ્યા પણ કંઈ કારણ મળ્યું નહીં. એટલે એના પત્નીને પૂછ્યું સામાયિક પત્યા પછી કે તું કઈ આજ અન્યાય રીતે કરીને અહીં લાઈને કઈ રસોઈ બનાવી છે કે એવું કંઈ કર્યું છે? કે ના, બધી સામગ્રી આપણા ઘરની જ છે, ખાલી દેવતા હું બહારથી લઈ આવી. પછી એને ખ્યાલ આવ્યો હા કે હું તમને વાત કરી ભૂલી ગઈ, પણ કે છાણાનો ભૂકો વાટકીમાં ભરીને એને પૂછ્યા વગર લાવી કે છાણાનો ભૂકો નાખેલો ને એની આ રસોઈ બની હતી. એટલે એને ખ્યાલ આવ્યો કે અન્યાય નીતિનું ધન આવ્યું હતું, એના કારણે મારી સામાયિક થઈ. એટલો સંબંધ છે જો અન્યાય નીતિ સાથે આત્માની શાંતિનો. એટલે જે કંઈ તમે દુનિયાની અંદરમાં ઊંધી ચાલ ચાલશો, ઊંધા ભાવ કરશો, આડા ચાલશો, આડું વર્તન કરશો, એ એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. એ પ્રમાણે કર્મ બંધાવાનું, એનું ફળ મળવાનું. ભલે લોકો જાણે ના જાણે, પણ તમે અંદરમાં જે ઊંધા ખોટા વિકલ્પો ભાવ પરિણામો કર્યા એનું ફળ તો દરેકને મળે છે. જાણે ના જાણે એની જોડે સંબંધ નથી. બંધ પરિણામ અનુસાર છે, બંધ પરિણામ અનુસાર છે. હવે એક આવું છાણાનો ભૂકો, આવો સામાન્ય બાબત, છતાંય જો સામાયિકમાં આટલી અસ્થિરતા આવી. હવે તમે સામાયિક લઈને બેસો, તમે બહુ કેમ નથી લાગતું, પણ તમારું જીવન તપાસો કે ન્યાય નીતિ સંપન્નપૂર્વક જીવો છો કે અન્યાય નીતિપૂર્વક જીવો છો, સાચા ખોટા કરો છો કે નથી કરતા. કેટલી ઊંધી આડી ચાલો છો. કોણ મહાત્માનું વચન તો કે તમે આડા ચાલશો તો આડા થશો. શું કે તમે આડા ચાલશો તો આડા થશો. આડા એટલે આ ઢોરમાં જશો. પોતે પોતાનો વહેરી, આ તો કેવી ખરી વાત, પોતે પોતાનો વહેરી થઈ અને આવું અન્યાય, અનીતિ, રાગ, દ્વેષ, ભોગ એવા
અનેક વિચિત્ર વિપરીત પરિણામો કરી કર્મ બાંધી એક ભવના થોડા સુખ પાછળ અનંત ભવનું અનંત દુઃખ અજ્ઞાનમાં વધારી નાખે છે. જ્ઞાનીઓને અનુકંપા આવે છે, દયા આવે છે. પેલાને એમ છે કે હું બધાને છેતરી દો, પણ કબીરા આપ ઠગાવીએ और न ठगिए कोई, आप ठगे सुख होत है और ठगे दुख होत. બીજો દાખલો કહું જો બનેલો મારા ઘરમાં. હું પ્રીતમનગર રહેતો 55 નંબર એક રૂમમાં રહેતો, નાની રૂમમાં ઉપર. એ વખતે બનેલી વાત છે, હકીકત. તો એ વખતે એક નીચે કપરકાબી વેચવાવાળો આવે, કપરકાબી લારીવાળો. તો કોઈ બાજુના બેને કંઈક થોડા લીધા હશે તો એ અંદરમાં મૂકવા ગયો, પૈસા લેવા ગયો. એટલામાં એક છોકરો ઠાકેડાની બાજુમાં પટાવાળો રહેતા, ગુજરાત કોલેજના ઠાકેડાઓ. તો એમાંથી મારા ઘરમાં જે બેન કામ કરતા હતા એનો છોકરો નાનો હતો, 10-12 વર્ષનો. તો એને 2 રકાબી અને 2 કપ લઈ અને ભાગી ગયો, ચોરી કરીને. હું ઉપરથી જોઉં કે આને આ પેલા આમ ગયા છે. હું ઉપર ઉભો હતો અને મેં જોયું કે આ આમ ગયા અને આને આ કપડા કાપીને આમ ભાગી ગયો. મેં જોયું. પછી પેલા કપડા કાપીને ખબર નહીં કે બે ગયા પેલા આખી દાડી ભરી લીધો, બે ગયા એમાંથી એનો ખ્યાલ આવે ને એ વખતે તો પછી કદાચ આવ્યો ના આવે. પછી એને ઘરમાં જઈ અને એની બાને કહ્યું કે કલાક પછી કે મેં આવી રીતે 2 રકમ લાવ્યો છું કપડા. એની માએ પણ એને શાબાશી આપી અને એ કપડા કાપી એના જે વાપરવાના કપડા કાપી હતા એ ખાનામાં મૂકી દીધા સાથે. પેલું સ્ટેન્ડ હતું ને આપણું, એમાં આ બધા જે બધા ઘર માટે આ જે છોકરા હોતા હતા એમાં 2 મૂકી દીધા એમને. પછી 3-4 દિવસ થયા હશે અને એ રકાબી કંઈક એંઠી રહી ગઈ હશે. તો એને ઊંધેડો ચાટતો હતો, રકાબી ઊંધેડો ચાટતો હતો. અને બિલાડી મોભા ઉપર બેઠેલી, બિલાડી ઊંધેડો પકડવા આવે ને એ જોવે તો આપણે કંઈક સ્થિર થાય તો ઝાપટ મારું. અને એ આ ચાટતો હતો એમાં એને ઉપરથી ભૂસકો મારી અને ઊંધેડાને પકડવા માટે ભૂસકો માર્યો. ઊંધેડો તો ભાગી ગયો. પણ પેલા સ્ટેન્ડ ઉપર પડ્યું તો બધાય 12-13 કપડા કાપી કે બધા નીચે પડીને ફૂટીને ભૂકો થઈ ગયો. એટલે મને તો ખ્યાલ નહીં, પણ એ પછી મારા ઘરે મને કંઈક 2 કપડા કાપીને આપો ને, મારા ઘરના ચા પીવાનું કંઈ નથી. અમારા છોકરા શું થયું, શું એમને આટલા વર્ષમાં કોઈ વખત કીધું નથી. મને કે આવું થયું આજે કે બિલાડી ઉપર કૂદી અને કપડા કાપીના સ્ટેન્ડ ઉપર પડીને બધા ફૂટી ગયા. પછી મેં એને પૂછ્યું, મેં તમે કંઈક અન્યાય રીતેના કપડા કાપી લીધેલા ખબર છે કે? મને તો ખ્યાલ હતો. તો કે મારો છોકરો 3 દિવસ પહેલા લારીમાંથી 2 કપડા કાપી લઈને આવ્યો તો ચોરીને, એ મેં અંદરમાં મૂકેલા તો બધું આ એનું ફળ છે, આ એનું ફળ છે. એટલે આપણે એમ માની છે કે અન્યાય રીતે કે ચોરી કરીને કમાઈ લઉં, પણ નહીં, એ પાછળ દરવાજા ખુલી ગયા છે કર્મ. એ આના કોઈ વ્યાજ સહિત ચૂકવવા વગર છૂટકો પડતો આ કર્મ સિદ્ધાંત છે. એટલા માટે તો 9 તત્વોની શ્રદ્ધાને સમેત દર્શન કર્યું છે. એમાં પુણ્ય નામનું એક તત્વ છે જે તમને બહારમાં જગતની સામગ્રીઓ મળે છે, પુણ્યના ઉદયના કારણે મળે છે. ચોરી, જૂઠું કે વિશ્વાસઘાત કરવાથી મળતી નથી. અને એનાથી તમે લો છો તો એ કર્મ બાંધીને એનું ફળ તમારે ભોગવવું પડે છે. કોઈ પણ એક કર્મ સિદ્ધાંત દરેકના માટે એક સરખો હોય છે. તીર્થંકર ભગવાન હોય કે એમના કુટુંબીજનો હોય કે XYZ 84 લાખ દુનિયા જીવો માટે કર્મ સિદ્ધાંત એક સમાન હોય છે. હવે સાહેબ હું આટલા વર્ષથી સાધના કરું છું, મને ધ્યાન નથી લાગતું, પણ પ્રભુ તું
જે કટાશના ઉપર ધ્યાનમાં બેઠો છે, કટાશનું તારું 2 નંબરનું છે. જે કટાશના ઉપર તું ધ્યાનમાં બેઠો છો એ કટાશનું તારું 2 નંબરનું છે. એ માળા છે એ 2 નંબરની છે. તો પછી સામાયિક કેટલા નંબરની થાય? હે? સામાયિક કેટલા નંબરની થાય? હા. અને પછી ફરિયાદ કરે કે સાહેબ આટલા વખત સામાયિક કરું છું, તમે પહોંચો એમ કરું છું, મને નથી લાગતું. પણ પ્રભુ તે જે અંદરમાં ભૂલો કરી છે સુધારતો નથી. કસાયની મંદતા થયા વગર ઉપરની ભૂમિકાની સાધનાઓ થતી નથી. અને એ કસાયો ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ઈચ્છાઓ લીધે એ કંઈક ને કંઈક એવા નિમિત્તો કે ઉદયો આવે છે ને એને આધીન થઈને જીવ વ્યક્ત કે અવ્યક્ત પ્રકારે એ પરિણામો કરતો જ હોય છે. એની જાગૃતિ ચૂકી જાય છે. આંબાનું બીજ વાવ્યું હશે તો આંબો થશે, અને બાવળનું બીજ વાવ્યું હશે તો બાવળ થશે. બાવળ વાવીને આંબાની કેરીઓની ઈચ્છા નહીં આવે. જો તમારે સુખી થવું હોય આત્મિક દ્રષ્ટિથી તો તમારું જીવન ન્યાય નીતિ સંપન્ન બનાવો. અને ક્યાંય કોઈ જીવનું કોઈ પ્રકારે અહિત થાય એવા વિકલ્પો પણ અંદરમાં ઉત્પન્ન થવા દો. દરેકના માથે એની કર્મ સરકાર બેઠેલી છે. દરેક જીવ પોતાના કર્મના ઉકેલના કારણે બાદમાં સુખી કે દુઃખી હોય છે, આપણા વિકલ્પના કારણે. રામજી બાપા જે કહેતા સાબરકાંઠામાં કે હે વાલા, તારા માટે કોઈ કાંટા પાથરે તો પણ તું એના માટે ફૂલની પથારી કરી દે. શું કે? હે વાલા, તારા માટે કોઈ કાંટા પાથરે તો પણ તું એના માટે ફૂલની પથારી પાથરે. કાંટા પાથરનારને કાંટાનું ફળ મળશે અને ફૂલની પથારી કરનારને એનું ફળ મળવાનું છે. થોડા સમયની મનુષ્ય બહુની રમત છે, પછી અહીંથી નીકળી જવાનું છે. અને તમારું બાંધેલું કર્મ છે એને ઉદય અનુરૂપ તમારી બધી સ્થિતિ રહેવાની છે. બહારમાં ગમે એટલું ઊંચા કૂદો કે નીચા કરો કે ગમે તે કરો, વર્ણિજીએ એક દાખલો આપેલો, સહજાનંદ વર્ણિ. એક મહારાજ દિગંબર મુનિનું ચતુર્માસ જંગલમાંથી ગામથી થોડું બહાર, અને શ્રાવકો જો ત્યાં ચોપડીને આવીને કરે તો ત્યાં જમીને કોઈ વખતે કામમાં જાય, પણ 10-15 દિવસે આહાર કરે. બાકી આખો દિવસ પોતાના સાધનામાં રહે અને કોઈ આવે તો સત્સંગ કરે. તો મહારાજની આવી સ્થિતિ જોઈ અને એક ગામના શ્રીમંતને કહ્યું કે હું આની જોડે ચોમાસું કરું. હવે એનો છોકરો જે હતો એ બધી વાતે પૂરો, એટલે એને કોઈ ચોમાસું કરતા આપણો ઘર સાફ આગળ નાખશે. એના કરતાં હું મિલકત લઈ અને જ્યાં હું ચોમાસું કરું એના બાજુમાં ઝાડ છે અને ખાડો ખોદીને ત્યાં નાખી દઉં. તો એને એ પ્રમાણે કહ્યું કે ઘરમાંથી જે બધી કિંમતી વસ્તુઓ હતી, સોના ચાંદીના દાગીના કે હીરા માણિક્ય હોય તે, તો એને એ ઝાડ નીચે જ્યાં ચોમાસું કર્યું કે મહારાજે એની આગળના ઝાડ નીચે એને ખાડો ખોદીને કાઢ્યું. આ ધન કાઢીને જતો તો છોકરાએ જોયું કે આ કમાસ પરનો બધો માલ ક્યાં લઈ જાય છે, પાછળ છેલ્લે આવતો એને જોઈ લીધું કે અહીં આને ઢાંક્યું છે. પછી ચોમાસું ત્યાં રહ્યા, મહારાજજીનો રોજ સત્સંગ સાંભળે અને પોતાની સાધના કરે. ચોમાસું પૂરું થઈ ગયું પછી મહારાજજીની રજા માંગી કે હવે હું તમારી પાસે મને ખૂબ લાભ થયો છે,
મને આત્માની શાંતિ ખૂબ મળી, મેં ખૂબ ધર્મ ધ્યાન કર્યું છે, 4 મહિના મારા ઉત્તમ ગયા. પછી જ્યાં પેલો માલ કાઢે ગયો હતો, માલ ખાડો ખાલી, એમ થયું કે મહારાજને મારા સિવાય બીજું કોઈ જાણતું નથી. આ જાણવાનો હું મહારાજ બે જ છે, બીજું તો કોઈ હતું જ નહીં. આવી તો હું જ્યારે કંઈ આખો પાછો થયો જ જોતો જવા કે તમે ત્યારે આ મહારાજે માલ કાઢીને કંઈ સગે ઓળો કરી દીધો છે. એટલે એને એવી પ્રકારની વાત, મહારાજને ડાયરેક્ટ તો કહી શકે નહીં, એટલે એવી પ્રકારની કથાઓ કરવા માંડી કે કોઈ એવો શિષ્ય ગુરુને માની અને ગુરુની આવી ભક્તિ કરે અને ગુરુનો સત્સંગનો લાભ કરે અને ગુરુ એનો અવહિત કરે, એ પ્રયોજનની વાતો એ કરવા માંડી. ગુરુ સમજી ગયા એટલે એને એવી વાત કરી કે હંમેશા ગુરુઓ સાચા હોય, નિષ્ઠુર હોય છે, એ બીજાના આત્માનું હિત સિવાય બીજી કોઈ વિકલ્પ કરતા નથી. અને દુનિયાના પદાર્થો તો એમને તૃણ માત્ર હોય છે. આખું જગત સાવ સોનાનું થઈ જાય તો પણ તે અમારે તૃણવત છે એવું માનનારા મહાત્મા હોય છે. એ આ પ્રકારની કથા કરે અને પેલો એમના ઉપર આરોપ મૂકીને એના એ પ્રકારની કથા કરે. પેલો હું નિર્દોષ છું એ પ્રકારની વાત રજૂ કરી કથા કરે. આ બે કથા કરતા હતા, એમાં એનો છોકરો એને લેવા આવ્યો, એ આ બેનું સાંભળે. એમ થયું કે મારા બાપાએ 4 મહિના સાધના કરી પણ વિવેક ચૂકી અને જેના પાસેથી એને આત્માનું કલ્યાણ થયું છે એના ઉપર આરોપ મૂક્યો. મારે તો હું નથી છું, એ તો છોડો તે પોતે હતો. એના પિતાને કહ્યું કે તમે જે વાતો કરી છે મહારાજ સાહેબને માટે એ બિલકુલ ખોટી છે, મારે તો હું થઈ ગયું છું. ત્યારે એને પશ્ચાતાપ થાય છે. એટલે જ્યારે જીવને તીવ્ર ઉદયો મોહનીના આવે છે ત્યારે જીવ અનેક પ્રકારના વિવેક ચૂકી અને આત્માનું અહિત થાય એવા પરિણામ કરી નાખે છે. તો એ કહે છે આગળ આમાં કે જેમ મનુષ્ય વિરુદ્ધ અને અતિ માત્રાનું આહાર સેવનથી ઉત્પન્ન થયેલો જ્વરથી પીડાતો હોય અને તેથી અતિશય તૃષાતુર થયો હોય, એને ખૂબ તરસ લાગી હોય, અતિ માત્રામાં આહાર સેવન કર્યો એટલે એને તાવ થયો, તરસ લાગી, એના કારણે શરીરનું સામર્થ્ય ઘટી ગયું. તે વેળા તેની એવી જ્વર પીડિત અવસ્થામાં પથ્ય અને મિત આહાર પાણીનું પીલા તેને હિતકારી છે. તાવ આવ્યો હોય ત્યારે તમે ખાલી લીંબુનું પાણી કે ચા પીવો. હવે એ વખતે તમે એમ કહો કે મહેમાન આવ્યા છે ને આ શ્રીખંડ પૂરી બનાવે હું ખાઉં તો એ વધારે નુકસાનકારક થાય. પણ જો તે એવી રોગી અવસ્થામાં ઘણો ગરિષ્ઠ એટલે કે ભારે ખોરાક ગ્રહણ કરે તો ઉલટો તેનો રોગ વધે. આવી રોગી અવસ્થાની અંદરમાં હલકો ખોરાક લેવો જોઈએ, પથ્ય ખોરાક લેવો જોઈએ, હજમ કરી શકાય એવો ખોરાક લેવો જોઈએ. એના બદલે કોઈ ગરિષ્ઠ ભારે ખોરાક ગ્રહણ કરે તો એનો રોગ વધે કે ઘટે? શું થાય? રોગ વધવાનો છે, સીધી વાત છે. આ દ્રષ્ટાંત કહીને હવે કહેશે એમ હે શિષ્ય, આચાર્ય ભગવાન કહેશે તેમ હે શિષ્ય, અનાદિકાળના વિષય વાસના રૂપ ભયંકર મોહથી ઉત્પન્ન થયેલી પર વસ્તુને ગ્રહણ કરવાની આતુરતારૂપ તીવ્ર તૃષ્ણા અતિ વિષમ ભ્રમણમાં ખેંચાતો, રીબાતો, ડૂબાતો એવો તું વાસ્તવિક આત્મશક્તિહીન થયો છે. કેવી આત્માની શક્તિહીન થઈ છે બતાવે છે કે અનાદિકાળથી, અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ અનાદિકાળથી વિષય વાસના રૂપ ભયંકર મોહથી પીડિત ઉત્પન્ન થયેલી પર વસ્તુને ગ્રહણ કરવાની આતુરતારૂપ તીવ્ર તૃષ્ણા
વિષયોના સેવનથી અને મોહમાં સ્વપણનો વિવેક ચૂકી જાય છે, પણને પોતાનું માને છે, પોતે પોતાને ભૂલી જાય છે. એટલે આત્માને અહિતકારી છે એવા વિષયોનો અને કષાયોનું સેવન અતિ માત્રામાં કરે છે. એ ભયંકર મોહજોરથી ઉત્પન્ન થયેલી કોઈ વસ્તુને ગ્રહણ કરવાની આતુરતા 24 કલાક જગતના જીવો જુઓ તો એ કોઈ વસ્તુ પોતાની કરવાની પાછળ જ પડેલા છે. અને અનાદિકાળથી આજ સુધી કોઈ પર વસ્તુ પોતાની થઈ નથી, થતી નથી અને થાય એવી કોઈ વ્યવસ્થા નથી. તમે એટલું કરો. અનંત વાર દેવલોકમાં જઈ ગયા, કોઈ દેવલોકની એક સામાન્ય એક નાનો હીરાની નંગે આપણો ગયો નથી. હીરાના મહેલમાં હીરાના એરોપ્લેનમાં ફરતા હતા. એમ જે કંઈ વર્તમાન ભવમાં સંયોગમાં સામગ્રી પૂજના કારણે મળી છે એ પણ તમારી થવાની નથી, એ તમારી નથી. એની પાછળ પાગલ બની અને અન્યાય અનીતિ કરશો, રાગ દ્વેષ કરશો, આ ધ્યાન ધ્યાન કરશો તો વસ્તુ તો તમારી થશે નહીં, પણ જે પરિણામ કર્યા એ પરિણામ અનુસાર કર્મ માંડીને 4 ગતિમાં દુઃખો ભોગવશો. પણ વસ્તુને ગ્રહણ કરવાની આતુરતા ખૂબ. અને આ બાજુ કૃપાળુ કહે છે કે પર વસ્તુમાં નહીં મૂંઝો, એની દયા મુझने રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખતે. પર વસ્તુમાં નહીં મૂંઝો, સ્વ વસ્તુને પકડો, સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. પણને ભેગું કરવું કે ભોગવવાની વૃત્તિ છે એ બધી અશુભ વૃત્તિઓ છે. ન્યાય નીતિ સંપન્ન પરિગ્રહ હોય તો પણ પાપ છે. પરિગ્રહ છે એ આત્માની ચીજ નથી. ચારે બાજુથી આત્માને ગ્રહી લે એનું નામ પરિગ્રહ છે. સાવક અવસ્થામાં જરૂર પડે છે પરિગ્રહની, એટલે સાવકો એની પ્રયત્ન કરે છે. પણ અન્યાય અનીતિ વિશ્વાસઘાત ચોરીઓ કે એવા ખોટા પાપના માર્ગે કરી હિંસાઓ કરીને જો લક્ષ્મી મળતી હોય તો એ મહાન નુકસાનકારક છે. એ નહીં કરો તો તમને જે મળવાનું છે મળવાનું છે, કરશો તો જે મળવાનું છે મળવાનું છે. એમાં પુણ્યના ઉદયથી એક નવો પૈસો તમને ઓછો નથી મળવાનો કે એક નવો પૈસો વધારે નથી મળવાનો. અને સમયથી પહેલાં નથી મળવાનો અને સમયથી પછી નથી મળવાનો. જે સમયે લખાણો હશે એ સમયે પ્રાપ્ત થવાનો. અને કેટલી એની પાછળ દોડાના. કાલ આજ ચિંતન ચાલતું હતું સામાયિકમાં, કાલે સાંજના આ પ્રકારનું ચિંતન ચાલતું હતું. પછી પુનઃ ઉદયના મેં ચિંતન કર્યું. પછી એ ચિંતનને મારા ઉપર લગાડ્યું. મેં કીધું તું જે ઘરમાં બેઠો છું એ ઘર તે ખરીદ્યું નથી, એક પૈસો આપ્યો નથી, અને આખું ઘર તને પ્રાપ્ત થઈ ગયું. અત્યારે એની 35 લાખની કિંમત. તો મેં કીધું આ તને કેવી રીતે આવ્યું? તે માંગ્યું નથી, કોઈનું હડપ્યું નથી, અને છતાં તને મળી ગયું. કેવી રીતે મળ્યું? તો જે ઘરમાં એ માલિક રહેતા હતા એને જતી વખતે એવો ભાવ કર્યો કે આ એના પાસે કોઈ ઈશ્વર હતું. એને ભાવ કર્યો કે આ ઘર તમે રોજ સત્સંગમાં આવતા ત્યાં પાલણીના, અને એની સામે જતા, પાલણી વસ્તુની બાજુમાં જતા. એટલે એને ભાવ કર્યો. એના કુટુંબીજનોને કહ્યું, એના જે સગાવાળા નજીકના હતા કે હું જઉં પછી આ મકાન તમે ગોકુળ વિનાવી
હું તો બહારગામ હતો. 1 મહિના પછી આ ત્યારે એ લોકો મને મળવા આવ્યા અને કે આ મકાન તમને અમને આપ્યું છે ને હવે અમે એમનું કહેલું કરીને અમે અમારામાંથી જવાબદારી ઓછી કરી તમે લઈ લો. મેં કીધું મને ખબર નથી હું કેટલું મારે નથી લેવું. મેં તો કે તમારા શેર બીજા પણ અમે આપી શકીએ નહીં એ કહી ગયા છે. છેવટે નક્કી કર્યું કે આ મકાન એમ કરો ટ્રસ્ટમાં રાખો તો કે માગીનો ભાવ તો તમે આમાં રહેજો. એટલે મેં કીધું મકાન ટ્રસ્ટમાં નાખો રહીશ પૂર્ણ ઉતર્યું. 5 લાખ કમાવા જાઉં તો આખી જિંદગીમાં હજી સુધી નથી કમાવાનું. આખી જિંદગીમાં હજી સુધી હું 5 લાખ કમાવાનું ને ભેગા નથી થયા. ભેગા નથી થયા. ખ્યાલ આવે છે? એટલે ભાગ્ય અનુસાર જે કંઈ મળવાનું હશે એ તમને મળી જશે. તેની પાછળ કસાય રાગ દ્વેષ અને પરિણામોની વિષમતા થઈને કર્મમાંથી અને પછી મળે એનો કોઈ અર્થ નથી. મળવાનું છે ત્યારે મળી જશે. ના મળવાનું એ ના મળે એ સારું છે. એ આવશે તો બીજી ઉપાધિઓ કરાવશે. અન્યાય અનીતિનું ધન તમારા ઘરમાં આવ્યું એ અશાંતિઓ અને આપણું દુઃખોના જ કારણો થવાનું છે, શાંતિના કારણો થવાનું. આપણે વર્તમાન દુનિયામાં જો ચારે બાજુથી ગમે તેમ કરો પણ બીજાને દુઃખીને કરીને પણ એનું ધન હડપીને આપણે સુખી થઈએ. એ ક્યારેય સાચો સુખી થઈ શકતો એ અજ્ઞાનમાં ભલે માનતો હોય પણ કર્મ સિદ્ધાંત બધાના માટે એક સમાન હોય છે. તો હે શિષ્ય, અનાદિકાળના વિષય વાસનારૂપ ભયંકર મોહદ્વારથી ઉત્પન્ન થયેલી પર વસ્તુને ગ્રહણ કરવાની આતુરતારૂપ તીવ્ર તૃષ્ણા, પર વસ્તુને મેળવવાની ભોગવવાની આતુરતારૂપ તીવ્ર તૃષ્ણા એના અતિ વિષમ વમળમાં ખેંચાતો, પાણીના વમળમાં જે વહાણ હોય ડૂબી જાય એવી રીતે તૃષ્ણાના વમળમાં ખેંચાતો, રીબાય કણસે દુભાતો, બીજા કોકને વધુ જાય તો દુભાય, એના હાથમાં બીજા હાથમાં જાય તો દુભાતો એવો તું વાસ્તવ્ય આત્મશક્તિહીન થયો છું. વાસ્તવ્ય એટલે ખરેખર તું આત્મશક્તિહીન થયો છે. આત્મશક્તિ તારી ખલાસ થઈ ગઈ. તો હવે આત્મશક્તિ ખલાસ થઈ છે તો હવે આત્મશક્તિ વધારવા માટે કહેશે તો હવે તારે સમ્યક અનુવ્રત રૂપ કોમળ ધર્મ સાધનનો અનુક્રમ ભક્તિ શ્રદ્ધા સહિત સેવવો હિતકારક છે. માટે હવે અનુવ્રતને ધ્યાન કરો. અસંયમમાં અવિદ્ય અવસ્થામાં જઈ સમ્યક વગર તારી ગતિ બગડી શકે. સમ્યક તો નથી અને બે સ્મૃતિ કે સર્વ વૃત્તિ નથી. એટલે સર્વ પ્રકારના પાપોના આશ્રવ ચાલે છે અને એમાં તારી ગતિ બગડી શકે. એટલે અમે તને શક્તિનો સંચય કરીને કહીએ છીએ કે હવે તું કંઈક આ પાપોમાંથી છોડી અને સાવકની 11 પ્રતિમા કે 12 અનુવ્રતોને તું ધારણ કર. તારી ગતિ સુધરશે. એ પુણ્યના કારણે તને આગલા ભાવમાં દેવ ગુરુ ધર્મ શાસ્ત્રનો સાચા યોગ થશે. ધર્મ કરવાની અનુકૂળતા મળશે. તારું દેહ પણ સ્વસ્થ સારું રહેશે. અમુક પુણ્યની સામગ્રીની જરૂર છે એ તને અહીંયા આગળ જે તું સત્કાર્યો કરે છે એના દ્વારા તને પ્રાપ્ત થશે. અનુવ્રત ધારણ કર. અનુવ્રત ધારી કોઈ વિશે અધોગતિમાં નહીં જાય. દેવલોકમાં જવાનું, મહાવ્રત વાળો દેવલોકમાં જવાનું, યથાર્થ પાડ્યા હોય તો વ્રત ભંગ ના કર્યો અને યથાર્થ પાડ્યા હોય તો વ્રતધારીઓ હંમેશા દેવલોકમાં જાય અને ત્યાંથી એને ભગવાનના સમોસામાં જવાનો અવસર પ્રાપ્ત થઈ જાય.
એ કહે છે કે તો હવે અત્યાર સુધી તો કહ્યું હે જીવ હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપવાસ કર્યો છે હવે તો હવે તારે સમ્યક અનુવ્રત રૂપ કોમળ ધર્મ સાધનનો અત્યાર સુધી કઠણ હતું એટલે કોમળ ધર્મ સાધનનો મહાવ્રત હજી તને કઠણ પડશે અત્યારે તો શ્રાવકના વ્રત અંગીકાર કર કોમળ ધર્મ સાધનનો અનુક્રમ ભક્તિ સહિત સેવકો હિત કારણ છે એટલે વિદ્રાદેવ નિર્ગન ગુરુ એને એમનો પ્રવૃત્તિનો ધર્મ અને સત્શાસ્ત્ર એની ભક્તિ અપ્રમત્તપણે ઉપાસનીય છે કૃપાળદેવ કહ્યું દેવગુરુ શાસ્ત્રની ભક્તિ અપ્રમત્તપણે ઉપાસનીય છે અપ્રમત્તપણે એટલે જાગૃત થઈને દેવગુરુ ધર્મની ભક્તિમાં જન્મ લાવો નિષ્કામ ભક્તિ કોઈ પણ મેળવવાની ઈચ્છા નહીં મારા ઘરમાં આમ થયું છે ને આ થઈ જાય તો હું તમને દીવો કરીશ ને આ કરીશ એમ નહીં તે પ્રમાણ કરવાનું થશે નિષ્કામ ભક્તિ કોઈ પણ પ્રકારની ઈચ્છા રાખ્યા વગર પરમાત્મામાં ગુણનો રાગ રાખવો એ ભક્તિ છે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તે પામે જ્ઞાન ચારિત્ર વીર્ય ઉલ્લાસથી કર્મ જીવી વશે મુક્તિ પામે કોઈ પણ કોર્નર સાધનામાં આપણો મંદ હોવો જોઈએ નહીં ભક્તિ પણ એટલી સ્વાધ્યાય દ્વારા જ્ઞાન પણ એટલું અને ચારિત્ર માર્ગમાં પણ પોતાની ભૂમિકા અનુસાર શ્રાવકના કે મુનિના ચારિત્રો લઈને પણ આ માર્ગમાં આગળ વધવાનું છે અને વધારે સમય આવા ધર્મમય સાધનામાં ઉપયોગમાં જાય આ કડીકાર છે 254 પત્રોમાં કૃપાળે લખ્યું છે કે કળિયુગ છે માટે વસ્તુના વિચાર વિના મનને એક ક્ષણ પણ નવરું રાખવું નહીં કળિયુગ છે ચારે બાજુ આત્માના પતન થાય એવા નિમિત્તો છે ભાવ એવા આવી જાય એવા નિમિત્તો છે એટલે એવા વખતે સ્વાધ્યાય ભક્તિ સત્સંગ ધ્યાન ચિંતન લેખન પરોપકાર સેવા જે કંઈ થાય સત્કર્માણી દિને દિને દેવ પૂજા ગુરુપાષ્ટી સ્વાધ્યાય સંયમ તપ દાન ચેતિક રસ્તાનામ સત્કર્માણી દિને દિને તું સ્વશક્તિનો વિચાર કર્યા વિના મુનિપદ ગ્રહણ કરે અને જો તે યથાવત સાધે નહીં તો ઉલટો અનાદિનો સંસાર રોગ વધે જો ભૂમિકાનું ઉલ્લંઘન કરી અને કોઈ મુનિ લઈ થઈ જાય યોગ્યતા નથી દશા નથી અને આવેશમાં આવી અને કંઈ કોઈ બોધના આવેશમાં આવીને કે કંઈ વાંચ્યો કે કંઈ સાંભળ્યું કોઈના આવેશમાં આવીને જીવ મુનિ થઈ જાય અને એની યથાવત આરાધના કરી શકવાનો નથી કેમ કે એની યોગ્યતા નથી ભૂમિકા નથી તો એનાથી ઉપરથી એનું વિચારતો ગાઢું થાય છે અને એ એમ માને છે કે હું મુનિ છું જેમ આપણે કહીએ છીએ કે હું ગ્રસ્ત છું એમ પેલા કે હું મુનિ છું બસ હું આત્મા છું એ પકડ છૂટી જાય છે સંસાર રોગ વધે છે એટલે પછી ત્યાં આગળ શ્રાવકોને ભેગા કરશે ને પૈસાવાળાને ભેગા કરશે ને અમુક સ્કીમો મૂકશે ને અહીં આગળ આમ કરો ને અહીં આગળ આમ કરો ને મુનિ છે એ વધારે પડતા અસંયમી જીવોની સાથે રહે નહીં એ મોટા ભાગે તો પોતાના ધ્યાન સાથેમાં જ રહે કોઈ સંઘનું વિશેષ કાર્ય થયું હોય અને અટકતું હોય તો એ એમાં સલાહ સૂચન આપી છૂટી જાય એથી વિશેષ શ્રાવકોનો બહુ પરિચય રાખે લૌકિક દ્રષ્ટિથી તો એ સાધુ સાચા નથી શ્રાવકોના કાર્ય સાધુ કરશે તો એ સાધુ પણ નથી એટલે વર્તમાન કાળની અંદરમાં આ દ્રષ્ટિવાળા સાધુઓ બહુ અલ્પ સંખ્યામાં દેખાય છે તું સ્વશક્તિનો વિચાર કર્યા વિના મુનિપદ ગ્રહણ કરે
દેખાવો સાધે નહીં. જેમ શાસ્ત્રમાં મુંડોની ચર્યાઓ વ્રત સમિતિ મુક્તિના મુંડોનું પાલન બતાવ્યું છે અને ધ્યાનની વિધિ બતાવી છે, એ પ્રમાણે તું સાધે નહીં તો ઉલટો અનાદિનો સંસાર ભોગ વધે, એટલે તારો અનંત સંસાર વધી જાય. संसारी का प्रभु सिखाता, संसारी का टुकड़ा गज गज जैसा दान, भजन करे तो पचे, नहीं तो काढ़े आंख. तो आंधेड़ा बात करना. કહેવાનો ઉદ્દેશ છે એ છે કે જેમ અંતરકરણથી વિતરાગ સંવર્ગમાં ટકી રહે તેમ થોડું થોડું ધર્મ સાધના સાધ્ય કરી પરિણામે આત્મધર્મને વર્ધમાન કરવો. જો એનો આશય શું છે, હેતુ કહેવાનો શું છે કે જેમ અંતરકરણથી વિતરાગ સંવાદમાં ટકી રહે, વિતરાગ સંવાદ જે માર્ગે ચાલી અનંતા તેઓ તીર્થંકરો મોક્ષે ગયા છે, વિતરાગ માર્ગ છે. ધર્મ તો વિતરાગતા યુક્ત છે. જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી રહિત થવું એ જ મારો ધર્મ છે. ધર્મના નામે જો રાગ દ્વેષ ઉભા કરતો હોય તો એ મૂળ ધર્મથી ખસી ગયું. 709 લખ્યું છે ને કે વર્તમાનના લોકો મૂળ માર્ગથી લાખો બહુ દૂર છે, લાખો બહુ દૂર છે મૂળ માર્ગ. એમને મૂળ માર્ગ સન્મુખ કરવા હોય તો પણ એમની યોગ્યતા એવી નથી કે ઘણા વર્ષનો સત્સંગ થાય તો પણ સમજી શકે એવી યોગ્યતા નથી. પોતપોતાનો આગ્રહ અને માન્યતા પકડ કરીને બેઠા છે. હું માનું છું એમ કહેતા હોય તો બરાબર, હું માનું છું એમ ના કહેતા તો બરાબર નહીં. આપણી માન્યતા આવી છે ક્યારે આપણે કલ્યાણ સાધી શકવાના નહીં. કોઈ ગામમાં જવું છે તમારે, એનો રોડ કાચો છે અને મુંબઈ જવાનો રોડ હાઈવે છે, તમે એમ છે કે હાઈવે ઉપર ગાડી લઈ જાઓ, કાચા રોડ પણ ગામ કાચા રોડ પર જાય તો હવે એવું છે. એવો હાઈવે પણ ઉપરથી એનું અંતર વધારી નાખે છે. હાઈવે એટલે અંતરંગ પરિણતિ તમારી નિર્મળ, પવિત્ર અને ક્ષમતાયુક્ત રહે એ ધર્મ સાધન સાચું. ગમે તે ધર્મ માનતો એને પક્ષપાત મને નથી, પણ જે ધર્મથી કર્મમળનો નાશ થાય એ ધર્મનું તું સેવન કરી લેવું. કયા ધર્મથી કર્મમળનો નાશ થાય તો કે વિતરાગ ભાવથી, એનું તું સેવન નિત્ય કરજે. આમાં કોઈ સંપ્રદાયની વાત નથી કે કોઈ આ સનાતન ધર્મ છે. અને શ્રીમદે પ્રભુશ્રીએ પૂછ્યું કે અમારે બધા પૂછે તમે સ્થાનિકવાસી છો કે શ્રીમદવાળા છો કે શ્વેતાંબર છો, પીસી કમાન્ડર આપો છો કે દિગંબર છો, કોણ છો? તો કહેવાનું કે ભાઈ અમે સનાતન જૈન છીએ. શું કીધું? અમે સનાતન જૈન છીએ. અંતરંગ પરિણતિ વિતરાગ સન્માર્ગમાં ટકી રહે, એટલે અપૂર્વ અવસરમાં જે ક્રમ બતાવ્યો છે એમાં ટકી રહે, તેમ થોડું થોડું ધર્મ સાધના સાધ્ય કરી પરિણામે આત્મધર્મને વર્ધમાન કરવો. અણુવ્રત દ્વારા આત્માનું ધ્યાન કરવું, મહાવ્રતો લઈને આત્માનું ધ્યાન કરવું, વધારેમાં વધારે સમય આત્મ ધ્યાન આત્મ સાધનામાં લગાડવો, ધીમે ધીમે આગળ જતા જાઓ. વ્યવહારમાં તો તમે કરો છો કે નહીં કે ભાઈ હમણે લાખ 2 લાખ રૂપિયા ભેગા કર્યા તો એક નાનો પ્લોટ લઈ લો, આગળ જઈશું. પછી બીજા 2-5 વર્ષમાં 5 લાખ ભેગા થયા તો ખાડો ખોદીને પ્લેન સુધી લાવો. પછી બીજા 5 વર્ષ 10 લાખ આવ્યા તો કે હવે મકાન બાંધો, પછી રહેવા. ધીમે ધીમે
એમ તમે એક સાથે એમ કરો કોણ ધ્યાન કરીને સીધો શુક્લ ધ્યાનની શ્રેણીમાં જઈને કેવળ લઈ લો એમ થવાનું નથી. એટલે પહેલાં તમે ધીમે ધીમે સ્વાધ્યાય કરો, ભક્તિ કરો, સત્સંગ કરો, પદાર્થનો નિર્ણય કરો, ભેદ વિજ્ઞાનની સાધના કરો અને આ બાજુ ચારિત્ર માર્ગમાં અનુગત અને મહાવત દ્વારા આગળ વધો. ક્રમે ક્રમે કરીને તમે પૂર્ણતાને પ્રાપ્ત થઈ શકશો. એક ઝાટકે કામ થઈ શકે એવી વર્તમાનમાં વિજ્ઞાન જીવો નથી. ભાવ વિજેતા લડાઈમાં નીકળી ગયા. મારા ભાઈ ઉપર મારે ચક્ર ફેંકવાનું અને 5 કામ ઉગાડ્યું અને એ જ લોટ કરી. એટલે વિતરાગ માર્ગ સત્માર્ગને અનુરૂપ એને અનુરૂપ થોડું ધર્મ સાધના દરરોજ સાધ્ય કરી પરિણામે આત્મધર્મને વર્ધમાન કરવો એમ આચાર્ય ભગવાનનું કહેવું છે. હવે ચારિત્ર આરાધના પ્રારંભ કોણે કરવો એ વાત આગળના શ્લોકમાં આવશે ત્યારે આપણે અન્ય સમય વિચારશું. ઓમ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા